વડોદરા શહેરમાં રેસકોર્સ ખાતે આવેલું વાસ્તવિક હોલમાં ઇન્ડિયન વોટર વર્ક એસોસિએશન વડોદરા સેન્ટ્રલ એન્યુઅલ જનરલ મીટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું. વડોદરાના વાસ્તવિક હોલ ખાતે ઇન્ડિયન વોટર વર્ક એસોસિએશન વડોદરા સેન્ટ્રલ દ્વારા એન્યુઅલ જનરલ મીટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સૌપ્રથમ દીપ પ્રાગટ્ય કરી મીટિંગ શરૂઆત કરવામાં આવી હતી. ઇન્ડિયન વોટર વર્ક્સ એસોસિએશને પાણી પીવાના ઔદ્યોગિક અને કૃષિ ઉપયોગ માટે પાણી સાથે સંબંધિત વ્યવસાયિકોનું સ્વૈચ્છિક સંગઠન છે. કચરો, પાણીનો સંગ્રહ, પ્રક્રિયા, નિકાલ અને પુનઃ ઉપયોગ એસોસિએશનની સ્થાપના 1968માં થઈ હતી. તેનું મુખ્ય મથક મુંબઈમાં હતું અને દેશમાં 36 IWWA કેન્દ્રો છે. હાલમાં તેના 14,000થી વધુ સભ્યો છે. વડોદરા ચેપ્ટરની સ્થાપના 1984માં શ્રી યુ.જે. ભટ્ટ ગુજરાત રિફાઇનરીના ચીફ એન્જિનિયર હતા ત્યારે થઈ હતી. કેટલાકનો ઉલ્લેખ કરવા માટે તેમાં સામેલ છે પાણી અને ગંદા પાણી ક્ષેત્રના નિર્ણય લેનારાઓ જેમ કે સલાહકારો, મુખ્ય ઇજનેરો અને સરકારી અને અર્ધ સરકારી સંસ્થાઓના વિભાગોના વડાઓ, ETP અને STPS, ESR, GSRS ના કોન્ટ્રાક્ટરો અને પાણી સંરક્ષણ, સંગ્રહ, પુરવઠો, રિસાયકલ અને વિતરણ સંબંધિત ક્ષેત્રના વિવિધ વ્યવસાયિકો પાસેથી વિદ્યાર્થીઓના પ્રકરણો પણ છે, જેમાં સિવિલ, સ્ટ્રક્ચરલ, મેકેનિકલ, સેનિટેશન, સસ્ટેનેબલ ટેકનોલોજી, હાઇડ્રો જીઓલોજિસ્ટ, પર્યાવરણવાદી, રસાયણશાસ્ત્રી, જીવ વિજ્ઞાની વગેરેના અંડર ગ્રેજ્યુએટ, પોસ્ટ ગ્રેજ્યુએટ, PhD એન્જિનિયરો અને વૈજ્ઞાનિકોને મદદ કરીએ છીએ. આ ક્ષેત્રના લાભાર્થી અને ફાળો આપતી સંસ્થાઓ જેમાં કે નગરપાલિકા, પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા બોર્ડ, પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ, સિંચાઈ વિભાગો, ઇજનેરી અને વિજ્ઞાન કોલેજો, સંશોધન સંસ્થાઓ વગેરે. સાથે જ આ જળ સંરક્ષણ અને વ્યવસ્થાપન પ્રોત્સાહન આપવું, જ્ઞાન અને શ્રેષ્ઠ પ્રથાઓનું આદાન પ્રદાન, યુનિવર્સિટીઓના UG, PG અને PhD વિદ્યાર્થીઓને ઉદ્યોગ નિષ્ણાંત વ્યાખ્યાનો, MS યુનિવર્સિટી ઓફ બરોડા, પારુલ યુનિવર્સિટી બરોડા અને UPL યુનિવર્સિટી ઓફ પ્રોફેસર હાજરી આપી હતી. આજે આપણે ઇન્ડિયન વોટર વર્ક્સ એસોસિએશનનું જે વડોદરા સેન્ટર છે એમની એન્યુઅલ જનરલ મિટિંગ 2025 છે તથા નવી ટર્મ છે 2025થી 27. એ નવી ટર્મ માટેની જે ટીમ છે એનું ઇન્સ્ટોલેશનની સેરેમની રાખેલી છે. આના માટે આજે આપણે અહીંયા ભેગા થયેલા છીએ. આ મીટિંગ કરવાનો ઉદ્દેશ શું છે સર? IWWA છે એ એક ઓર્ગેનાઇઝેશન છે. જે ઓર્ગેનાઇઝેશન છે એ જુદા જુદા પ્રોફેશનલ્સ છે, જુદા જુદા વોટર સપ્લાયના અને સિવરેજના ફિલ્ડના જે એક્સપર્ટ્સ છે જે એમને ભેગા કરે છે એક પ્લેટફોર્મ ઉપર. કોન્ટ્રાક્ટર્સ છે, મેન્યુફેક્ચરર્સ છે, બધાને એક પ્લેટફોર્મ પૂરું પાડે છે અને એ નોલેજ શેરિંગ માટેનું એક ઓર્ગેનાઇઝેશન છે જે વોટર સપ્લાય સેક્ટરના બેટરમેન્ટ માટે કામ કરે છે. સર, આપનો પરિચય? હું LK કોટા, ચીફ એન્જિનિયર ગુજરાત વોટર સપ્લાય એન્ડ સિવરેજ બોર્ડ અને પ્રેસિડેન્ટ આઈવા વડોદરા સેન્ટર. અમે એક સંસ્થા ટેકઓવર કરી હતી, ઇન્ડિયન વોટર વર્ક્સ એસોસિએશન 2023થી. એ અમારો ટર્મ હતો 2023થી 2025 સુધીનો અને એ દરમિયાનમાં અમે જે બી કાર્યો કર્યા છે એ કાર્યોનું આજે સમાપન થાય છે અને નવી ટીમ ઇન્સ્ટોલેશન થવાની છે. ઇલેક્શન થઈ ચૂક્યું છે અને નવી ટીમમાં આજે જે ઇન્સ્ટોલ થશે એમાં અમારા GWSSBના પાસ્ટ પ્રેસિડેન્ટ છે અને આઈવા ઇન્ડિયન વોટર વર્ક્સ એસોસિએશનના પાસ્ટ પ્રેસિડેન્ટ છે વસાવડા સાહેબ, એ આવ્યા છે. એમના હસ્તે અમારે આ ઇન્સ્ટોલેશન કરવાનું છે. પ્લસ અમે જે આ 2 વર્ષમાં જે કાર્યો કર્યા એમાં જે લોકોએ સારું કામ કર્યું છે એ લોકોને એવોર્ડ્સ આપવાના છીએ અને બીજા બધા ઘણા હેતુ છે. સ્ટુડન્ટ્સ ચેપ્ટર્સ છે અમારા. એક સારી વાત એ થઈ કે અમે જ્યારે ટેકઓવર કર્યું ત્યારે હજી ઇન્ડિયન વોટર વર્ક્સ એસોસિએશનમાં કોઈ સ્ટુડન્ટ ચેપ્ટર નહોતા, એટલે અમે લોકોએ પછી સ્ટુડન્ટ ચેપ્ટર ચાલુ કર્યા. પહેલાં પારુલ યુનિવર્સિટીમાં કર્યા, પછી અમારે MS યુનિવર્સિટીમાં ચેપ્ટર બન્યું અને એક થર્ડ ઇઝ UPL યુનિવર્સિટી ઓફ સસ્ટેનેબલ ટેકનોલોજી અંકલેશ્વર. હમણાં ચોથું નવરચના યુનિવર્સિટી સાથે બી એ લોકોએ બી ઇન્ટરેસ્ટ કીધું છે કે ભાઈ અમને બી અહીં ચેપ્ટર બનાવવું છે. આમાં શું થાય છે કે જે એન્જિનિયરિંગ PhDના સ્ટુડન્ટ્સ છે એ લોકો ત્યાં ભણે છે, બટ એ લોકોને પ્રેક્ટિકલ નોલેજ સાથે સાથે મળે અને આપણું જે વિકસિત ભારત અને સ્કિલ ઇન્ડિયાનું જે આપણા પ્રાઇમ મિનિસ્ટરનું જે હેતુ છે તો એ મોદી સાહેબના જે એમના જે પ્રોગ્રામ્સ છે એને આગળ વધારતા અમે લોકો સ્કિલ ઇન્ડિયાના હેઠળ આ
કામ કરી રહ્યા છે. લોકોના ઇન્ટરેક્શન કરીએ છીએ, ત્યાં સ્ટુડન્ટ ચેપ્ટરમાં જઈને એક્સપર્ટ લેક્ચર્સ આપીએ, ડેમ વિઝિટ કરાવીએ, એસટીપી ઇટીપીસમાં અમે લોકો ત્યાં ટેકનિકલ નોલેજ આપીએ એમને કે જે બંધાય છે એ કેવી રીતે ઓપરેટ થાય. હવે મેઇન પ્રોબ્લેમ શું થતું હોય છે કે GWSSB હોય કે તમારું વોટર સપ્લાય ડિપાર્ટમેન્ટ, સેનિટેશન ડિપાર્ટમેન્ટ હોય, એ લોકો પાસે સફિશિયન્ટ નોલેજવાળા ઓપરેટર્સ નથી હોતા. તો અમે લોકો બીજું એક હેતુ એ છે કે અમારે આઈવામાંથી અમે પ્લેસમેન્ટ સેલ બી કરવાના, ટ્રેનિંગ સેલ કરવાના, જેમાં અમે આ ઓપરેટર્સને ટ્રેન કરશું અને એ લોકોને પ્લેસમેન્ટ કરાવીએ. પ્લેસમેન્ટ મે બી ઇન ધ કોર્પોરેશન ઓર ગવર્મેન્ટ લેવલ ઓર ઇન ધ પ્રાઇવેટ સેક્ટર ઓલ્સો. ઘણા બધા એસટીપી ઇટીપીસ પ્રાઇવેટ સેક્ટર બી રન કરે છે. તમે જાણો છો, ભરૂચ, અંકલેશ્વર, સુરત, વલસાડ. તો એવા લોકોને બી ઘણા ઓપરેટર્સની જરૂર હોય છે. પ્લસ જે સ્ટુડન્ટ્સ છે આજકાલ સિવિલ એન્જિનિયરિંગ પ્રિફર નથી કરતા, એ લોકોને બી ખબર પડે કે સિવિલ એન્જિનિયરિંગના એવેન્યુઝ કેટલા બધા છે. સિવિલ એન્જિનિયરિંગ ઇઝ નોટ અ જોક, ઇટ્સ અ વેરી હાર્ડ સબ્જેક્ટ. બટ નાઉ દેર આર એન્જિનિયર્સ. આજના ન્યૂઝપેપરમાં વાંચશો ટાઈમ્સ ઓફ ઇન્ડિયામાં તો સિવિલ એન્જિનિયર તરફ પાછા ઝૂકી રહ્યા, બિકોઝ ધીસ ઇઝ અ કોર એન્જિનિયરિંગ, ઇટ્સ નોટ અ સપ્લિમેન્ટરી એન્જિનિયરિંગ. તો આ કોર એન્જિનિયરિંગ તરફ લોકો વળી રહ્યા છે પાછા. સ્ટુડન્ટ્સમાં અવેરનેસ કરવા માટે અમારી પાસે 250 સ્ટુડન્ટ્સથી વધારે છે જે આઈવાના મેમ્બર બન્યા છે. અને આઈવાની મેમ્બરશિપ ઇઝ ઓલમોસ્ટ નેગ્લિજિબલ. ₹300 પર વર્ષ એ લોકોને ભરવાના હોય છે, પણ સ્ટુડન્ટ મેમ્બર થાય એટલે એ લોકોને પ્રેક્ટિકલ નોલેજ ઘણા મળે. સર આપનો પરિચય. હું કાઉન્સિલ મેમ્બર છું આઈવા HQનો. આઈ એમ ઓલ ઇન્ડિયા લેવલ પર હું કાઉન્સિલ મેમ્બર છું અને સ્ટુડન્ટ ચેપ્ટરનો ચેરમેન છું અહીં બરોડા આઈવામાં. આપનું નામ સર. ચંદ્રેશ મખીજા.